વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત। સુરતના કડોદરામાં શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીની જિગીશા ગાયકવાડે નાયલોનની દોરીથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। ઇન્ચાર્જ આચાર્યએ ઘટનાની જાણ થતાં તુરંત 108 ઇમરજન્સી સેવાને કોલ કર્યો। 108ની ટીમ ટૂંક સમયમાં ઘટના સ્થળે પહોંચી અને જિગીશાને તપાસ્યા પછી તેને મૃત જાહેર કરી। વિદ્યાર્થીની મૃત જાહેર થતાં તુરંત સ્થાનિક પોલીસ અને જિગીશાના પરિવારજનોને જાણ કરવામાં આવી। જિગીશાએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે કારણ હજી સુધી અકબંધ છે, એક રહસ્ય બની રહ્યું છે। જો કે પોલીસ દ્વારા હાલમાં ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા સાથે તપાસ શરૂ થઈ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી, જેનાથી આપઘાતનું સાચું કારણ બહાર આવી શકે। વિદ્યાર્થીની આપઘાતથી સ્વાભાવિક રીતે જ પરિવારમાં શોકનો માહોલ છે। हमारी कॉलेज में आज जीएनएम सेकंड ईयर में अभ्यास करती जिगीशा गायकवाड नामनी छोकरी आज रजा पर थी और होस्टेल में एमणे बपोरना समयगाळा दरमियान एमणे गळाफांसो खाई लीधो छे। जेवी गळाफांसो खायानी अमने जाण थई ते दरमियान अमे तरत ज अमारा मैनेजमेंट ट्रस्टी अने 108 ने अमे जाण करी हती। 108 आवीने एमने मृत जाहिर करी। ત્યારબાદ અમે એમના પેરેન્ટ્સને જાણ કરી અને એમના પેરેન્ટ્સે અમને એવું કીધું કે જે છે એ પરિસ્થિતિમાં અમને રહેવા દો। એમની પાસેથી કોઈ સુસાઇડ નોટ કે એવું મળ્યું નથી ને એમના ફ્રેન્ડ્સ અને ક્લાસમાં બીજા સ્ટાફમાં જોડેથી જેવું જાણવા મળ્યું છે કે ઓલરેડી એકદમ શાંત વ્યક્તિ હતી, નહીં કોઈની જોડે ઝઘડો કે કોઈ મગજમારી કે એવું હતું નહીં કોલેજ કે હોસ્ટેલની અંદર।